મિત્રો, વસંત પંચમીના દિવસે માત્ર આ 5 રૂપિયાની વસ્તુ જો તમે ગાયને ખવડાવી દેશો તો તમારા ઘરમાં સરસ્વતી માતા અને માં લક્ષ્મીના વિશેષ આશીર્વાદ હંમેશા બન્યા રહેશે। વસંત પંચમીના દિવસે ભૂલથી પણ ન કરવું, આ કામ થઈ શકે છે મોટું નુકસાન। તો માહ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો। આ જ કારણ છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે। આ વખતે 2 ફેબ્રુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે। વસંત પંચમીની શરૂઆત કેવી રીતે થઈ? એક પૌરાણિક માન્યતા છે કે જ્યારે સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માએ જીવો અને મનુષ્યોની રચના કરી ત્યારે સમગ્ર વિશ્વમાં સુમસાન દ્રશ્ય હતું। વિશ્વ નિર્જન દેખાતું હતું, વાતાવરણ એકદમ શાંત હતું, કોઈ અવાજ પણ ન હતો। ભગવાન બ્રહ્માએ કમંડળમાંથી પૃથ્વી પર જળ હાંટ્યું અને પૃથ્વી કંપવા લાગી અને એક અદ્ભુત શક્તિના રૂપમાં ચતુર્ભુજી સુંદર સ્ત્રી પ્રગટ થઈ, જેમના હાથમાં વીણા, માળા અને પુસ્તક હતી। માતા સરસ્વતીએ પોતાની વીણા સાથે વસંત રાગ હેડ્યો, તેના પરિણામે સૃષ્ટિને વાણી અને સંગીત મળ્યું। વાણીની સાથે સાથે દેવીએ વિદ્યા અને બુદ્ધિ પણ આપી, જેના કારણે વિશ્વને જ્ઞાનનો પ્રકાશ મળ્યો। જે દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા તે દિવસે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમ હતી। તેથી વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે। હે સરસ્વતી માતા, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું, જે આ વિડીયોને લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં ક્યારે સુખ અને સમૃદ્ધિની કમી ન થાય। વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની વિધિ વિધાનથી પૂજા કરવાની પરંપરા છે। દેવી સરસ્વતીની પૂજા વાઘેશ્વરી, ભગવતી, શારદા, વીણાવાદિની સહિતના અનેક નામોથી કરવામાં આવે છે। એવી ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા, તેથી આ દિવસે તેમની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે। પૂજાની સાથે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યો પણ જણાવવામાં આવ્યા છે જે વસંત પંચમીના દિવસે ન કરવા જોઈએ। સાથે જ આ દિવસે કઈ વસ્તુનું સેવન કરવું, કઈ વસ્તુનું સેવન ન કરવું, સાથે જ આ દિવસે ગાય માતાને કઈ 5 રૂપિયાની વસ્તુ અવશ્ય ખવડાવવી જોઈએ, તે બધું જ આ વિડીયોમાં જાણીશું। તો કોમેન્ટ બોક્સમાં જય માં સરસ્વતી જય અને માં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, સૌ પ્રથમ જાણીએ આ દિવસે માતા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી। તો વસંત પંચમીના દિવસે સવારે ઉઠો ત્યારે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો વિચાર તમારા મનમાં લાવો। ઘરની સફાઈ કર્યા પછી સ્નાન કરો અને પૂજાની તૈયારી કરો। માતા સરસ્વતીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે, તેથી સ્નાન કર્યા પછી પીળા અથવા તો સફેદ રંગના કપડાં પહેરો। માતા સરસ્વતીના પૂજા સ્થાન પર ભગવાન ગણેશની મૂર્તિ રાખો। જ્યાં તમે પૂજા કરી રહ્યા છો ત્યાં કોપી, પુસ્તક અથવા તો કલમ જરૂર રાખો। પૂજાની થાળીમાં કુમકુમ, હળદર અને ચોખા રાખો। જો શક્ય હોય તો પીળા ફૂલની વ્યવસ્થા કરો। સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરો। આ પછી સંપૂર્ણ વિધિ સાથે દેવી સરસ્વતીની પૂજા કરો। પૂજા પછી માતા સરસ્વતીની આરાધના કરો। આ પછી માં સરસ્વતીના સ્ત્રોતનો પાઠ અવશ્ય કરો। મિત્રો, હવે જાણી લઈએ આ દિવસે કઈ વસ્તુનું સેવન કરવું અને કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ। સાથે જ આ દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો પણ જાણીશું, તેથી વિડીયોને અધૂરો છોડીને ન જતા। જો તમે વસંત પંચમીનું વ્રત રાખ્યું હોય તો સ્નાન કર્યા વિના કોઈ પણ વસ્તુનું સેવન ન કરો। વસંત પંચમીના વ્રત દરમિયાન સવારે ઉઠીને સ્નાન કરી શુદ્ધિ કરો અને પૂજા કર્યા પછી જ કોઈ પણ વસ્તુનું સેવન કરવું જોઈએ।
જ્યાં સુધી તમે દેવી સરસ્વતીની પૂજા ન કરો ત્યાં સુધી કોઈ પણ પ્રકારના ખારા ખોરાક અથવા અનાજનું સેવન ન કરો. જો શક્ય હોય તો દેવી સરસ્વતીની પૂજા કરવા માટે આપવામાં આવેલ ભોજન સાથે ઉપવાસ તોડો, તેનાથી દેવી માતા પ્રસન્ન થાય છે. મિત્રો, સરસ્વતી દેવીની પૂજામાં આલુ ફળનું વિશેષ મહત્વ છે. પૂજા દરમિયાન કે તે પછી આલુ ફળનું સેવન ન કરો. સૌપ્રથમ માતા સરસ્વતીને આલુ ફળ ચઢાવો અને પછી તે પ્રસાદ ખાઈને ઉપવાસ તોડો. સરસ્વતી પૂજામાં પીળા રંગના ભોજનનું વિશેષ મહત્વ છે. તેથી સરસ્વતી પૂજા દરમિયાન પીળા રંગની મીઠાઈઓ ચઢાવો અને પછી તેનું સેવન કરો. વસંત પંચમીના વ્રત દરમિયાન મીઠા ચોખા, કેસર ચોખા, માલપુઆ, રવા કેસરી, રાજભોગ, જલેબી અને લાડુ સહિત અનેક પ્રકારના મોસમી ફળો પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે. જો તમને ભૂખ લાગી હોય તો તમે પ્રસાદનું સેવન કરી શકો છો. વસંત પંચમીના વ્રત દરમિયાન મીઠું, અનાજ અને લસણ અને ડુંગળીમાંથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. જો તમે બીમાર હોવ અથવા સખત ઉપવાસ ન રાખી શકો તો તમે સાદો ખોરાક ખાઈ શકો છો, પરંતુ ખોરાકમાં શુદ્ધતા હોવી જોઈએ. કોઈનું ભેળસેળવાળું પાણી અને ખોરાક ન લેવો. મિત્રો, પૂજા પહેલા અને પ્રસાદ આપ્યા વિના આલુના ફળનું સેવન ન કરો. તે સાથે જ ઉપવાસના દિવસે માંસ, માછલી, આલ્કોહોલ, ધૂમ્રપાન અને અન્ય તામસિક વસ્તુઓનું સેવન ન કરો. તો મિત્રો, હવે આપણે જાણીએ કયા કાર્યો આ દિવસે ન કરવા જોઈએ. મિત્રો, વસંત પંચમીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે. આ રંગ માતા સરસ્વતીને ખૂબ જ પ્રિય છે. તેથી આ દિવસે જ્ઞાનની દેવીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો અને પોતે પણ પીળા રંગના વસ્ત્રો પહેરો. આ દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. માતા સરસ્વતી જ્ઞાન અને વાણીની દેવી છે. કહેવાય છે કે પ્રતિદિન એક સમય એવો આવે છે જ્યારે દેવી સરસ્વતી મનુષ્યની જીભ ઉપર બિરાજમાન થાય છે અને આ સમયે બોલાયેલા શબ્દો સાચા થઈ જાય છે. તેથી વસંત પંચમીના દિવસે તમારી વાણી પર સંયમ રાખવો જોઈએ. ભૂલથી પણ કોઈને અપશબ્દ ન કહો. વસંત પંચમીના દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આવી સ્થિતિમાં આ દિવસે વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષ કે છોડને ભૂલથી પણ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં અને તેમને કાપવા પણ જોઈએ નહીં. આનાથી જીવન પર નકારાત્મક અસર પડે છે. વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તમારા વાળમાં કાંસકો ફેરવવો જોઈએ. પરંતુ સૂર્યાસ્ત પછી વસંત પંચમીના દિવસે બિલકુલ આવું ન કરવું જોઈએ. માં સરસ્વતી જ્ઞાન અને વિધાની દેવી છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે કલમ અને સ્યાહીની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે ભૂલથી પણ પુસ્તકોને નુકસાન ન પહોંચાડવું જોઈએ અને પુસ્તક અથવા તો કોપીને પણ ફાડવી જોઈએ નહીં. મિત્રો, વસંત પંચમીના દિવસે સવારે મોડે સુધી ન સૂવું જોઈએ. આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને માં સરસ્વતીની પૂજા કરવી જોઈએ. વસંત પંચમીના દિવસે ભૂલથી પણ તામસિક ભોજન કે મદિરાનું સેવન ન કરવું જોઈએ, નહીં તો પૂજાનું ફળ મળતું નથી. આ દિવસે સાત્વિક રહીને માતા સરસ્વતીની પૂજા આરાધના કરો. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. તેથી આ દિવસે સ્નાન કરીને માતા સરસ્વતીની પૂજા કર્યા પછી જ કંઈ ગ્રહણ કરવું જોઈએ. જો શક્ય હોય તો તમે વ્રત પણ રાખી શકો છો. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. કોઈને ખરાબ કહીને અનાદર ન કરવો જોઈએ. વસંત પંચમીના દિવસે ક્રોધ ન કરવો જોઈએ. તમારી વાણી પર નિયંત્રણ રાખો.
અજાણતા પણ કોઈનું અપમાન ન કરો, તમારા વિશે તેમજ અન્ય લોકો વિશે ખોટું બોલવાનું ટાળો. ધાર્મિક ગ્રંથો અનુસાર વસંત પંચમીને ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે ધૂમ્રપાન ન કરવું જોઈએ. મિત્રો, આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ માં સરસ્વતી અને માં તુલસીની પૂજા કરશે, સાથે જ માં તુલસીને આ એક વસ્તુ અર્પણ કરશે, તો તેની બધી જ મનોકામના પૂરી થઈ જશે અને તેને ધન પ્રાપ્તિ સાથે જ સુખ અને સમૃદ્ધિ તેમજ જ્ઞાનની પ્રાપ્તિ થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, વસંત પંચમીના દિવસે તુલસીનું પૂજન કરવાનું વિશેષ મહત્વ હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી વિષ્ણુની પૂજા માં તુલસી સાથે અવશ્ય કરવી. કારણ કે મિત્રો, તુલસીજી માં લક્ષ્મીની સાથે સાથે માં સરસ્વતી અને બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે. આજના દિવસે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે માં સરસ્વતીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, વસંત પંચમીના દિવસે પીળા કલરના કપડાં પહેરવાના છે. સ્નાન કર્યા પછી એક લોટામાં શુદ્ધ જળ લેવાનું છે અને તેમાં થોડું કાચું દૂધ નાખવાનું છે અને એક ચપટી અને થોડી સાકર નાખવાની છે. હવે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવાનો છે. મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ કરતા કરતા તુલસી પર જળ ચડાવી દેવાનું છે. જળ ચઢાવ્યા પછી તુલસી પાસે એક શુદ્ધ ઘીનો દીવો કરવાનો છે અને સુગંધિત અગરબત્તી કરો. તે પછી માં સરસ્વતીના મંત્રનો જાપ કરવાનો છે. મંત્ર આ પ્રમાણે છે: ઓમ સરસ્વતી એ નમઃ. આ મંત્રનો 11 વખત જાપ કરવાનો છે. તે પછી માં તુલસી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો અને તમારી બધી જ મુશ્કેલી દૂર કરવા માટે પ્રાર્થના કરવાની છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે તે માટે પ્રાર્થના કરો. તે પછી જે તમારા ઘરમાં તુલસી હોય ત્યાંથી થોડી માટી લઈને તેનું તિલક કરો. આવું કરવાથી ગરીબી અને દરિદ્રતા દૂર થાય છે અને તમારા ઘરમાં બધી જ મુશ્કેલી દૂર થઈ જશે અને ધનપ્રાપ્તિ માટેના નવા નવા રસ્તાઓ ખુલી જશે. મિત્રો, હવે તે ખાસ વસ્તુ વિશે જાણીએ. મિત્રો, આ દિવસે માં તુલસીને એક ખાસ વસ્તુ અવશ્ય અર્પણ કરવી જોઈએ. તે વસ્તુ તમે સરળતાથી ખરીદી શકશો. મિત્રો, તે વસ્તુ છે ચૂંદડી. મિત્રો, તમે લાલ કે લીલા રંગની કોઈ પણ ચૂંદડી આ દિવસે માં તુલસીને ચડાવી દો છો તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે. મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા સરસ્વતીને પીળા કલરના ફૂલો અર્પણ કરવા જોઈએ. પીળા ચંદન અને હળદરથી ભગવાન વિષ્ણુની તિલક કરો અને આ દિવસે પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ અને પછી પૂજા કરવી જોઈએ. મિત્રો, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સંધ્યા સમયે તુલસીને જળ પણ ન કરવું જોઈએ અને આ દિવસે તુલસીના પાનને તોડવા ન જોઈએ. જો તમારે તુલસીના પાન પૂજા માટે લેવાના હોય તો આગળના દિવસે તુલસીના પાનને તોડવા જોઈએ અથવા તો નીચે પડેલા પાન હોય તેને લેવા જોઈએ. મિત્રો, આ દિવસે કરવામાં આવતા અમુક ઉપાયો વિશે જાણીએ. સાથે જ તમને એક ખાસ ઉપાય પણ જણાવીશું જે તમારે વસંત પંચમીના દિવસે અવશ્ય કરવાનો છે. જો તમે તમારા વૈવાહિક સંબંધોમાં પ્રેમ જાળવી રાખવા માંગતા હોવ તો વસંત પંચમીના દિવસે ભગવતી રતિ અને કામદેવની પૂજા કરો અને તેમને ફૂલ ચઢાવો. વસંત પંચમીના દિવસે આવું કરવાથી વૈવાહિક સંબંધોમાં પ્રેમ જળવાઈ રહેશે. જો તમે તમારા વિવાહિત જીવનમાં નવો ઉત્સાહ લાવવા માંગતા હો તો વસંત પંચમી પર પીળા વસ્ત્રો પહેરો અને ઓમ કામદેવ વિશ્વહે પુષ્પાબનાયા ધીમહિ તન્નો અનંગઃ પ્રચોદયાત કામદેવના આ મંત્રનો 108 વાર જાપ કરો. વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કરીને માતા સરસ્વતીની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ
અને માતાને પીળી મીઠાઈ અર્પણ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ. સાથે જ દેવીના મંત્રનો 11 વાર જાપ કરો. મિત્રો, જાપ કરતી વખતે ઓમ હિ શ્રી ક્લીમ સરસ્વત્યાય નમઃ આ મંત્રનો જાપ કરો. વસંત પંચમી પર આ કરવાથી સંગીતના ક્ષેત્રમાં સફળતા મળશે. વસંત પંચમીના દિવસે તમારા બાળકો દ્વારા જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ પૂજા દરમિયાન બાળકોએ માતા સરસ્વતીને પીળા ફળ, ફૂલ, કેસર વગેરે અર્પણ કરવા જોઈએ. આ સિવાય દેવીને મીઠા પીળા ચોખા ચઢાવવાનું પણ ખૂબ જ મહત્વ છે. એવું કહેવાય છે કે આ કરવાથી દેવી સરસ્વતી પ્રસન્ન થાય છે અને તમારા બાળકના માનસિક વિકાસમાં આશીર્વાદ આપે છે. વસંત પંચમીના આ ખાસ દિવસે બાળકોએ પૂજા દરમિયાન દેવી સરસ્વતીને સફેદ ચંદન અર્પણ કર્યા પછી ઓમ સરસ્વતીએ નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળે છે. તેમજ જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે તેમની સમસ્યાઓ આ મંત્રોના પુણ્યથી દૂર થાય છે. તે જ સમયે પ્રગતિના માર્ગો ખુલવા લાગે છે. મિત્રો, સરસ્વતી પૂજા કરાવ્યા પછી તમારે ખાંડની સાથે તુલસીના 11 પાન માતાને અર્પણ કરવા જોઈએ. સ્ટડી ટેબલ પર માતા સરસ્વતીની તસવીર પણ લગાવો. તેમજ આ દિવસે દેવી માતાને કેરીના ફૂલ ચઢાવવાની પરંપરા છે. તેની સાથે તમે ચણાના લોટના લાડુ, કેસરની ખીર, સોન પાપડી વગેરે 5 ન ચડાવી શકો છો. આમ કરવાથી માતાની કૃપાથી જ્ઞાન, સુખ અને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, હવે તે ખાસ ઉપાય વિશે જાણી લઈએ જે તમારે રવિવારે એટલે કે વસંત પંચમીના દિવસે અવશ્ય કરવાનો છે. જો મિત્રો, જે લોકો ખૂબ જ તણાવ અને ચિંતામાં રહે છે તેઓએ આ ઉપાય વસંત પંચમીના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ. આ ઉપાય કરવા માટે તમારે માત્ર એક બેલપત્ર લેવું પડશે જે ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ. તેની સાથે તમારે પીળું ચંદન લેવું પડશે. જો તમારું જીવન દુર્ભાગ્યથી ભરેલું છે એટલે કે તમને કોઈ કામ કરવાનું મન થતું નથી તો તમારે લાલ ચંદન લેવું પડશે. અથવા જો તમારું જીવન છે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ થઈ ગયું છે તો તમારે મધનું 1 ટીપું લેવું પડશે. તો જુઓ, કાં તો તમારે મધનું 1 ટીપું લેવું પડશે અથવા તમારે થોડું લાલ ચંદન લેવું પડશે અથવા તમારે થોડું પીળું ચંદન લેવું પડશે. મિત્રો, આ ત્રણેય વસ્તુમાંથી તમારે ફક્ત એક જ વસ્તુ લેવાની છે. આ સાથે તમારે ફક્ત એક જ ચોખાનો દાણો લેવાનો છે. ચોખાના દાણો ક્યાંયથી તૂટેલો હોવો જોઈએ નહીં. કારણ કે આ ચોખાનો દાણો માત્ર સંપત્તિ વધારવામાં જ મદદ નહીં કરે, તે તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવવાનું કામ કરે છે. અને તેની સાથે તમારે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવું પડશે. જો મિત્રો, આ ઉપાય વસંત પંચમીના દિવસે સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે કરી શકો છો. મિત્રો, તમારી પાસે જે પણ જળ હોય તેમાં તમારે ધીમે ધીમે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરવાનો છે. પછી તે લાલ ચંદન અથવા મધને થોડું ભીનું કરવું પડશે અને તમારે તેને તમારી રિંગ ફિંગર એટલે કે નાની આંગળીની મદદથી આંગળીમાં લેવું પડશે. અને તેની સાથે તમારે બેલપત્રના મોટા પાન પર એક બિંદી લગાવવી પડશે. જો તમે પીળા ચંદનની બિંદી લગાવી રહ્યા છો તો તમારે બૃહસ્પતિશ્વર મહાદેવને યાદ કરવા પડશે. જો તમે લાલ ચંદનની બિંદી લગાવતા હોવ તો તમારે મંગલેશ્વર મહાદેવનું સ્મરણ કરવું પડશે. અને જો તમે બેલપત્ર પર મધની બિંદી લગાવી હશે તો તમારે શ્વર મહાદેવનું સ્મરણ કરવું પડશે. મિત્રો, તમારો ચોખાનો દાણો સારી રીતે ચોંટી જાય તે માટે એક મોટી બિંદી લગાવવાની છે. એટલે કે મિત્રો, જ્યારે પણ તમે આ ચોખાના દાણાને બેલપત્ર પર ચોંટાડો તો તમારી ખાસ ઈચ્છા પૂરી થઈ જશે.
મિત્રો, તમારે આ ચોખાના દાણાને એ જ બીલીપત્રના પાન પર ચોંટાડવાના છે. એટલે કે તમે જે પીળા ચંદન લગાવ્યા છે તેના પર ચોખાના દાણા આપોઆપ ચોંટી જશે. હવે તમારે આ બેલપત્રને તમારા જમણા હાથની હથેળી પર રાખવાનું છે અને તમારી જે પણ વિશેષ ઈચ્છા હોય તે તમારે ફરીથી મહાદેવને કહેવાની છે. અને આ બેલપત્ર સાથે તમારે તેને ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાનું છે. અને મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતી વખતે તમે જે બેલપત્ર લીધું છે જેમાં ચોખાનો દાણો ચોંટાડવામાં આવ્યો છે તે શિવલિંગના સંપર્કમાં હશે અને તેની ડાળી જલધારી તરફ રહેશે. આ રીતે તમારે આ બેલપત્રને શિવલિંગને અર્પણ કરવાનું છે અને તમારી મનોકામનાની પૂર્તિ માટે શિવજીને પ્રાર્થના કરવાની છે. તો મિત્રો, આ મુજબ આ ખાસ ઉપાય વસંત પંચમીના દિવસે અવશ્ય કરી લેવાનો છે. મિત્રો, તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડી ગયું હોય અને આ વાતને લઈને તમે પરેશાન છો તો વસંત પંચમીથી લઈને સતત 5 રવિવાર સુધી આ ઉપાયને કરી લેજો. તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. આ એક મહા ઉપાય છે. મિત્રો, ગૌમાતાની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાયના ગોબરમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાસ હોય છે. ગાયના શિંગડાઓ વચ્ચે ભગવાન શિવનો વાસ હોય છે. ગાયને એમ જ આપણી માતા કહેવામાં આવતી નથી. ગાયને માતા કહેવાના ઘણા કારણો છે. એટલા માટે તમે 5 રવિવાર સુધી પોતાના ઘરમાં 11 રોટલી બનાવીને તેની અંદર નાના નાના ગોળના ટુકડા રાખી કોઈ પણ ગાયને ખવડાવી દો. તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. કારણ કે અહીં તમને 33 કરોડ દેવી દેવતાઓ, મુખ્ય રીતે ભગવાન શંકર, માતા લક્ષ્મી અને માતા ગંગાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેનાથી તમે તમારા જીવનમાં પોતાના દુર્ભાગ્યથી મુક્ત થઈ જશો. જો મિત્રો, તમે માત્ર 5 રૂપિયાનો છૂટો ગોળ ખરીદીને ગાય માતાને સતત ખવડાવશો, એટલે કે વસંત પંચમીથી આવતી પંચમી સુધી ખવડાવશો, તો તમને એક શુભ પરિણામ જોવા મળશે. મિત્રો, માત્ર 5 રૂપિયાનો ગોળ ખરીદવાનો છે. વધુ ખરીદશો તો સારું રહેશે, પરંતુ તેનાથી ઓછું નહીં. મિત્રો, વિશ્વાસ કરો, આ કાર્ય સાચા દિલથી કર્યું તો માં લક્ષ્મી અને માં સરસ્વતી તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા પર તેમના આશીર્વાદ હંમેશા બની રહેશે. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી તુલસી માતા અને જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તરત જ મળે.